અમે હંમેશા માટે બાળક ન રાખવાનું નક્કી કર્યું હતું, પણ હવે તેને એક ચમત્કારી બાળક જોઈએ છે. હું અને મારા મંગેતર છેલ્લા 2 વર્ષથી સાથે છીએ અને અમે હંમેશા એક જ વાત પર સહમત હતા, કોઈ બાળક નહીં. ક્યારેય નહીં. હું ગર્ભનિરોધક દવાઓ લેતી હતી, તે કોન્ડોમનો ઉપયોગ કરતો હતો અને અમે ખૂબ જ સાવધ હતા. પછી મને બીમાર લાગવા માંડ્યું, ઉબકા માથાનો દુખાવો અને સતત થાક. મને લાગ્યું કે કદાચ કોઈ વાયરસ છે, તેથી હું ડૉક્ટર પાસે ગઈ, પણ તેમણે મને કહ્યું કે હું 7 અઠવાડિયાની ગર્ભવતી છું. હું અંદરથી ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મને લાગ્યું કે મારી ગર્ભનિરોધક દવા નિષ્ફળ ગઈ છે અને જ્યારે હું ગર્ભપાત કરાવું ત્યારે મારે મારા પાર્ટનરના સાથ અને ટેકાની જરૂર હતી. પણ જ્યારે મેં તેને આ વાત કરી ત્યારે જાણે મારી દુનિયા જ પલટાઈ ગઈ. મારા ડરને શાંત કરવાને બદલે તેણે મને કહ્યું કે આપણે ખૂબ સારા માતા-પિતા બનીશું. તેણે તો આને ચમત્કાર કહ્યો કારણ કે અમે તેને રોકવા માટે આટલી મહેનત કરી હતી. હું વિશ્વાસ નથી કરી શકતી. અમે અમારું આખું ભવિષ્ય બાળક વગરના જીવન પર રચ્યું હતું અને હવે તે પૂરેપૂરો યુ-ટર્ન લઈ રહ્યો છે. હું 100% ચોક્કસ છું કે મારે આ બાળક નથી જોઈતું. મારે માતા નથી બનવું. હું આ બધું એકલી સહન કરવાથી ડરી રહી છું, પણ તે એટલો ઉત્સાહિત છે કે તેને મારું દુઃખ દેખાતું જ નથી. હું તેને તેનું દિલ તોડ્યા વગર કેવી રીતે સમજાવું કે હું મારો નિર્ણય બદલવાની નથી?